ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાકી કેરીનો મોહિતો. તો એના સારું આપણે આ પાકી કેરી કાપીને લીધી છે, થોડીક આ રીતે ટુકડા, અને થોડોક આપણે પુદીનો જોઈએ, અને 2 સ્લાઇસ આપણે લીંબુ લીધીશ, કેમ કે આ મીઠું હોય એટલે થોડીક ખટાશ એમ. થોડુંક હંચર અને મરી પાવડર, અને આપણે જોઈએ સ્પ્રાઇટ. તો આમાં બનાવીએ એટલે તમારે એમાં કંઈ મીઠાશની બીજી જરૂર નહીં પડે, નકર તમારે ખાંડની ચાસણીને નાખવું પડે. જો સોડામાં બનાવો તો, પણ સ્પ્રાઇટમાં બનાવશો તો એકદમ સરસ બનશે એમ. તો આ આપણે ગ્લાસ લીધો છે, આમાં હવે બધું આપણે આ કાચી કેરીના ટુકડા નાખી દે. હું આ રીતે કાચી નહીં, સોરી, પાકી કેરીના આ રીતે. અને એમાં આપણે નાખીશું ફુદીનાના પાન આ રીતે. એકાદું ડાળખું ઉપર રાખશું, બાકી આમાં નાખીશું. અને લીંબુની આ સ્લાઈસ નાખી દે. હું થોડુંક આપણે નાખીશું આ સંચર, ને થોડુંક મરી પાવડર આ રીતે. તો આને આપણે હવે થોડુંક કૂટવાનું છે આ રીતે, એકદમ આરામથી, એટલે એકદમ સરસ થઈ જાય એમ. તો આ રીતનું આપણે કોઈ દસ્તો લઈ લેવાનો, કે કોઈ પણ વેણું લઈને કરો તો હાલે, કેમ કે પાકી કેરી છે ને એકદમ સરસ બધું થઈ જાય એમ. તો અગાઉ બનાવીને રાખી દો તો હાલે એમ, આ રીતનું. તો હવે આપણે એમાં નાખશું સ્પ્રાઇટ. એક વસ્તુ કહેવાની રહે છે કે સ્પ્રાઇટ આપણે અહીંયા મળતું તો એટલે લીધી છે, બાકી આવી કોઈ પણ કંપની આ આપણને પૈસા કોઈ પણ વસ્તુ હાલે. હા, સોડાઈ નાખી શકો તમે, બીજું કોઈ પણ કોલ્ડ ડ્રિંક આમાં નાખી શકો. આ રીતે ઉપર આપણે થોડો ફુદીનો રાખી દે. હું આવી જ કયો ઉપર સરસ થોડુંક નાખવામાં આપણા મસ્ત લાગે. હા, તો તૈયાર છે આપણો પાકી કેરીનો મોહિતો. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યું હોય તેને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ પાકી કેરીનો મોહિતો. સેજામ મિક્સ કરીને હલાવી લેવાનું, કે સ્પ્રાઇટ છે એટલે ઉભરાય. કેવી થઈ માતા? બેસ્ટ ટેસ્ટ, મજા આવે. ઉનાળામાં આવું ઠંડુ ઠંડુ હોય એટલે કાંઈ ન જોઈએ એમ.